ભુજના મોખાણા ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 17 વર્ષના સગીરે મોબાઈલમાં ગેમ હારી જતા આપઘાત કર્યો। સગીરના મોબાઈલમાં અનેક ગેમ મળી આવી છે। બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયેલા છે। ભરતસિંહ, ભુજના મોખાણા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મોબાઈલમાં ગેમ હારી જતા સગીરે જીવન ટૂંકાવ્યું। સોનલ, કચ્છની અંદર તો ચોંકાવનારો કિસ્સો આવ્યો છે, જેમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે। ભુજ નજીક મોખાણા ગામમાં 17 વર્ષીય કાર્તિક લેરિયા નામના કિશોરે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। આપઘાત પાછળનું કારણ જાણવા મળતું મળી રહ્યું છે કે તે જે તેના મોબાઈલ ગેમમાં ગેમ રમતો હતો, તે ગેમમાં તે હારી જવાને લીધે તેને આઘાત લાગ્યો હતો, જેને પગલે તેણે આપઘાત કરી દીધું છે। એટલે કે એક તબક્કે જે મોબાઈલની જે આડઅસર છે તે ક્યાંક ને ક્યાંક બાળકના માનસપટ પર પડી છે અને તેણે પોતાને આપઘાત કરી લેવા સુધીનું પગલું ભર્યું છે અને તેના મોબાઈલમાંથી અનેકવિધ જે ગેમ્સ છે, એટલે કે જે મોબાઈલમાં રમાનારી ગેમને લઈને તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અને ચોંકાવનારી વાત તો એ છે કે તેના વાલીને આ બાબતે પણ ધ્યાન નહોતું। આ ઘટના બાદ સમગ્ર બાબતો સામે આવી રહી છે। હાલ તો પધર પોલીસ ધરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાલીઓ પોતાના બાળકોને મોબાઈલ આપે છે તેના માટે આ ચોક્કસથી લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। જી, આભાર તમામ વિગતો માટે।